નમસ્કાર, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા ગ્રામ્ય જિલ્લામાં નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા ઓપરેશન પરાક્રમ અંતર્ગત વિશેષ ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે। આ ડ્રાઈવ દરમિયાન વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ નોંધાયેલા ગુનામાં વોન્ટેડ આરોપી અલ્કેશ ઉર્ફે અલ્પેશભાઈ સંજયભાઈ રાઠવાની શોધખોળ હાથ ધરવામાં આવી હતી। પોલીસે જણાવ્યા મુજબ 21 મે 2026ના રોજ વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધાયા બાદ આરોપી પોલીસ ધરપકડથી બચવા માટે છોટાઉદેપુર જિલ્લાના પોતાના વતન વિસ્તારમાં છુપાઈને રહેતો હતો। પેરલ ફ્લો સ્ક્વોડની ટીમે આરોપીના સંભવિત ઠેકાણાઓ પર વોચ ગોઠવી હતી। આ દરમિયાન આરોપી છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના બોરચાપડા ગામ ખાતે પોતાના ઘરે હોવાની ચોક્કસ બાતમી મળી હતી। બાતમીના આધારે પોલીસ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી। પોલીસે જોતા આરોપી ડુંગરાળ વિસ્તારમાં ભાગી ગયો હતો અને ત્યારબાદ પોલીસ કર્મચારીઓએ અંદાજે 4 થી 5 કિલોમીટર સુધી તેનો પીછો કર્યો હતો અને અંતે બોરચાપડા ગામની સીમમાંથી આરોપીને ઝડપી પાડ્યો હતો। ઝડપાયેલા આરોપી અલ્કેશ ઉર્ફે અલ્પેશભાઈ સંજયભાઈ રાઠવાને કાયદેસરની કાર્યવાહી માટે વાઘોડિયા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે।